સ્વાગત છે કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે આપણે બનાવવાના છે પાણી પૂરી। આ છે પૂરી બટાટા મરસા કોથમરી ને સેવ। કેમ છો મિત્રો? બધા મજામાં જ હશો। આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છો મિત્રો, પાણીપુરી। સૌથી પહેલાં આપણે મિત્રો ચૂલો પ્રગટાવી લઈશું અને તેની ઉપર આપણે તપેલું મૂકીશું। ત્યાર પછી મિત્રો તેમાં આપણે પાણી એડ કરી દઈશું અને મિત્રો આપણે બટેટાનું મોટું મોટું કટિંગ કરી લઈશું, જેથી આપણા બટેકા જલ્દી બફાઈ જાય એટલા માટે મિત્રો। આ બાજુ મિત્રો આપણે ખેતરની અંદર ઘઉં વવાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો ટ્રેક્ટર વડે। હવે મિત્રો આપણે પાણીમાં મીઠું એડ કરી દઈશું, જેથી આપણા બટેકા જલ્દી બફાઈ જાય એટલા માટે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું। અને ત્યાર પછી મિત્રો આપણે બટેટાનું જે મોટું મોટું કટિંગ કર્યું છે તે આપણે તેમાં એડ કરી દઈશું। અને ત્યાર પછી મિત્રો આપણે શેણા એડ કરી દઈશું બાફવા માટે। એને આપણે 30 મિનિટ સુધી આપણે બફાવા દઈશું। જો મિત્રો આપણે પાણી બનાવવા માટે મરચાંનું કટિંગ કરી લઈશું। ત્યાર પછી તેમાં આપણે કોથમીર અને ફુદીનો બે નાખીશું અને તેને લસણ એડ કરીને તેને મિક્સરમાં આપણે હલાવી લઈશું। આ રીતે એકદમ ઝીણું કટિંગ કરી લઈશું। તો મિત્રો આવી રીતે આપણે 2 લીટર જેટલું પાણી લીધું છે અને તેમાં આપણે મરચાં કોથમરી ફુદીનોની જે ગ્રેવી બનાવી છે તે આપણે તેમાં એડ કરી દઈશું। અને ત્યાર પછી મિત્રો આપણે જે ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈશું। ત્યાર પછી આપણે હંસળ એડ કરી દઈશું મિત્રો અને તેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે જોઈ લઈશું કે આપણા બટેકા કેટલાક બફાઈ ગયા છે। હજી અડધા જ બફાણા છે એટલે આપણે ફરીથી તેને ઢાંકી દઈશું મિત્રો। હવે બટેટા આપણા કમ્પ્લીટલી બફાઈ ગયા છે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું એક એક વડે, જેથી આપણા શેણા હજી બફાણા નથી એટલા માટે આપણે બટેકાને બહાર કાઢી લઈશું બધાને। અને ત્યાર પછી આપણે બટેકાને ફોલી નાખશું, તેની સાલ રહી તે આપણે ઉતારી નાખશું અને એને આવી રીતે આપણે સૂંધી નાખશું। અને આપણે 1 પડી જેટલું મરચું લીધું છે મિત્રો અને તેને આપણે પાણીમાં પલાળી નાખશું ચટણી બનાવવા માટે। આવી રીતે આપણે તેની ચટણી બનાવી લેવાની છે। અને આપણે ઝીણું ઝીણું ડુંગળીનું કટિંગ કરી લઈશું અને ડુંગળી તેમાં સુંદામાં એડ કરી દઈશું। ત્યાર પછી આપણા જે ચણા બફાઈ ગયા છે તેને એડ કરી દઈશું અને જે આપણે ચટણી બનાવી છે એ એડ કરી દઈશું। જેટલું તમને તીખું ભાવતું હોય એટલી જ મિત્રો આપણે તેમાં ચટણી એડ કરવાની છે। અને ત્યાર પછી આપણે
અને 1 ચમચી જેટલો તેમાં આપણે હંચળ એડ કરી દઈશું અને ત્યાર પછી તેને મિક્સ કરી લઈશું. હવે આપણે મિક્સ કરીને સૂંદો આપણો કમ્પ્લીટલી મિત્રો તૈયાર થઈ ગયો છે. અને આવી રીતે આપણે મિક્સ કરવાનો છે જેથી મરચું અને એ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય. અને આપણે ખાટા મીઠા સ્વાદ માટે તેમાં આપણે લીંબુ એડ કરી દઈશું અને સ્વાદ પૂરતું આપણે તેમાં મીઠું એડ કરી દઈશું. જો મિત્રો આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને આપણે પાણીપુરી રેડીમેડ માર્કેટમાંથી લાવ્યા છીએ અને આપણે આવી રીતે તેમાં ભરીને તેમાં સેવ એડ કરી દઈશું અને ડુંગળી એડ કરી દઈશું અને ત્યાર પછી તેમાં આપણે ઉપરથી જે આપણે લાલ ચટણી બનાવી હતી એ ચટણી આપણે એડ કરી દઈશું. ચટણી તમને જેટલી મિત્રો તીખું ભાવતું હોય એટલી ચટણી તમારે એડ કરવી. તો આપણી પાણીપુરીની ડીશ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. જેવી આપણે બહાર માર્કેટમાં રેકડી ઉપર મળતી હોય છે તેવી જ આપણે તૈયાર કરી છે. બધા ટેસ્ટ કરી રહ્યા છે મિત્રો. જો મિત્રો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો મિત્રો, જેથી બધા સુધી આ વિડીયો પહોંચી શકે મિત્રો. થેન્ક યુ સો મચ મિત્રો.